પહેલો પ્રશ્ન, ભારતમાં તબલા કોણ લાવ્યું હતું? ઓપ્શન એ નરસિંહ મહેતા, ઓપ્શન બી અમીર ખુસરો, ઓપ્શન સી મહાત્મા ગાંધી કે ઓપ્શન ડી મીરાબાઈ. સાચો જવાબ છે ઓપ્શન બી અમીર ખુસરો. બીજો પ્રશ્ન, પનીર ખાવાથી શું મજબૂત થાય છે? ઓપ્શન એ હાથ, ઓપ્શન બી કાન, ઓપ્શન સી પગ કે ઓપ્શન ડી દાંત. સાચો જવાબ છે ઓપ્શન ડી દાંત. ત્રીજો પ્રશ્ન, મકાઈનો રોટલો ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ બ્લડ પ્રેશર, ઓપ્શન બી કબજિયાત, ઓપ્શન સી પથરી કે ઓપ્શન ડી કેન્સર. સાચો જવાબ છે ઓપ્શન એ બ્લડ પ્રેશર. ચોથો પ્રશ્ન, સેન્ડલની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી બ્રાઝિલ. સાચો જવાબ છે ઓપ્શન બી અમેરિકા. પાંચમો પ્રશ્ન, લીલા મરચાંનો ઉપયોગ સૌપ્રથમ કયા દેશમાં થયો હતો? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી આફ્રિકા કે ઓપ્શન ડી મેક્સિકો. સાચો જવાબ છે ઓપ્શન ડી મેક્સિકો. છઠ્ઠો પ્રશ્ન, સૌથી પહેલા પાણીપુરી કોણે બનાવી હતી? ઓપ્શન એ સીતા માતાએ, ઓપ્શન બી રામે, ઓપ્શન સી દ્રૌપદીએ કે ઓપ્શન ડી પાંડવોએ. સાચો જવાબ છે ઓપ્શન સી દ્રૌપદીએ. સાતમો પ્રશ્ન, ભારતનો સૌથી ઊંડો કૂવો કયા રાજ્યમાં આવેલો છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાન. આઠમો પ્રશ્ન, ભારતનું સૌથી સુંદર રાજ્ય કયું છે? ઓપ્શન એ જમ્મુ કાશ્મીર, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી ગોવા કે ઓપ્શન ડી ગુજરાત. સાચો જવાબ છે ઓપ્શન એ જમ્મુ કાશ્મીર. નવમો પ્રશ્ન, તુવેરની દાળ ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ હાડકાં મજબૂત થાય, ઓપ્શન બી લીવર, ઓપ્શન સી કબજિયાત કે ઓપ્શન ડી કાનનો દુખાવો. સાચો જવાબ છે ઓપ્શન એ હાડકાં મજબૂત થાય. દસમો પ્રશ્ન, ટીવીની શોધ કયા વર્ષમાં થઈ હતી? ઓપ્શન એ વર્ષ 2000માં, ઓપ્શન બી વર્ષ 1980માં, ઓપ્શન સી વર્ષ 1940માં કે ઓપ્શન ડી વર્ષ 1925માં. સાચો જવાબ છે ઓપ્શન ડી વર્ષ 1925માં. 11મો પ્રશ્ન, સૌથી પહેલી છત્રી કોણે બનાવી હતી? ઓપ્શન એ નેપોલિયન, ઓપ્શન બી લ્યુ ક્યુ, ઓપ્શન સી એડિસન કે ઓપ્શન ડી જેમ્સ વોટ. સાચો જવાબ છે ઓપ્શન બી લ્યુ ક્યુ. 12મો પ્રશ્ન, અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ઓપ્શન એ બાજ, ઓપ્શન બી મોર, ઓપ્શન સી કોયલ કે ઓપ્શન ડી પોપટ. સાચો જવાબ છે ઓપ્શન એ બાજ. 13મો પ્રશ્ન, હળદર કયા અંગને લાભ કરે છે? ઓપ્શન એ મગજ, ઓપ્શન બી પેટ, ઓપ્શન સી લીવર કે ઓપ્શન ડી પગ.
સાચો જવાબ છે ઓપ્શન સી લીવર. 14મો પ્રશ્ન, કયા દેશમાં ભારતના લોકો રહેતા નથી? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી વેટિકન સિટી, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન બી વેટિકન સિટી. 15મો પ્રશ્ન, ભારતમાં શાકભાજી બનાવવા માટે કયું તેલ સૌથી વધુ વપરાય છે? ઓપ્શન એ કપાસિયા તેલ, ઓપ્શન બી સોયાબીન તેલ, ઓપ્શન સી મગફળી તેલ કે ઓપ્શન ડી સરસોનું તેલ. સાચો જવાબ છે ઓપ્શન ડી સરસોનું તેલ. 16મો પ્રશ્ન, ફેસબુક કયા દેશની કંપની છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી જર્મની કે ઓપ્શન ડી ઇંગ્લેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન એ અમેરિકા. 17મો પ્રશ્ન, ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ હોય છે? ઓપ્શન બી 10 કિલોગ્રામ, ઓપ્શન સી 8 કિલોગ્રામ કે ઓપ્શન ડી 6 કિલોગ્રામ. સાચો જવાબ છે ઓપ્શન એ 14.2 કિલોગ્રામ. 18મો પ્રશ્ન, 73ની આગળ 2 તેતર, 73ની પાછળ 2 તેતર, બોલો કેટલા તેતર છે? ઓપ્શન એ 5 તેતર, ઓપ્શન બી 6 તેતર, ઓપ્શન સી 4 તેતર કે ઓપ્શન ડી 8 તેતર. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો. 19મો પ્રશ્ન, અગરબત્તી સૌથી વધુ કયા કામમાં વપરાય છે? ઓપ્શન એ મચ્છર ભગાડવા, ઓપ્શન બી પૂજા આરતી માટે, ઓપ્શન સી માખી ભગાડવા કે ઓપ્શન ડી સુગંધ માટે. સાચો જવાબ છે ઓપ્શન બી પૂજા આરતી માટે. 20મો પ્રશ્ન, આદુવાળી ચા પીવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ પથરી, ઓપ્શન બી શરદી ઉધરસ, ઓપ્શન સી મગજની સમસ્યા કે ઓપ્શન ડી કિડનીની સમસ્યા. સાચો જવાબ છે ઓપ્શન બી શરદી ઉધરસ. 21મો પ્રશ્ન, કયા દેશને ઉગતા સૂર્યનો દેશ કહેવાય છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી નોર્વે કે ઓપ્શન ડી ચીન. સાચો જવાબ છે ઓપ્શન બી જાપાન.